ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 4 ના દાખલાઓની અંદર આગળ વધીએ. દાખલો નંબર 4.23, 10 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકાર વિસ્તારમાં, એટલે એક નળાકાર વિસ્તાર છે, આવો વિસ્તાર છે જેની ત્રિજ્યા આપણને આપેલી છે નળાકાર વિસ્તારની, કેટલી છે તો 10 સેન્ટીમીટર. એ ત્રિજ્યા r બરાબર આપેલી છે 10 સેન્ટીમીટર. તેની અંદર આટલા વિસ્તારની અંદર 1.5 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, જેની દિશા તેની અક્ષને સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ, એટલે આ એની અક્ષ થઈ, એ અક્ષને સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ, એટલે આ પૂર્વથી પશ્ચિમ તરફ આ દિશામાં શું છે ચુંબકીય ક્ષેત્ર. 7 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરિત એક તાર, એટલે કેટલો પ્રવાહ ધરાવે 7 એમ્પિયર, આ વિસ્તારમાં ઉત્તરથી દક્ષિણ તરફ પસાર થાય છે. જો પૂર્વ પશ્ચિમ આ હોય તો આને એક સમતલમાં મૂકીએ, એક સમતલ બનાવીએ, આવું સમતલ વિચારો, તો આ ઉત્તર દક્ષિણ કહેવાય. એટલે આ દિશામાં આમ જોવા જઈએ તો આને 3 ડાયમેન્શનમાં સમજાવવું ઘણું અઘરું છે દોરીને. ઉત્તરથી દક્ષિણ એટલે સમજો આ દિશામાં, પાછળની સાઈડ ઉત્તર હશે. જો આ સમતલ આવું છે, આ સમતલમાં પૂર્વ પશ્ચિમ, તો આ શું થશે ઉત્તર દક્ષિણ. એટલે આમ એક તારને રાખ્યો છે, આ નળાકારી વિસ્તાર આવો છે ને એમાં આ તારને આમ રાખ્યો છે. પૂર્વથી પશ્ચિમ વિદ્યુત ક્ષેત્ર અને ઉત્તરથી દક્ષિણ દિશામાં કઈ દિશામાં પ્રવાહ પસાર થાય છે એ જોઈએ. એક તાર આ વિસ્તારમાં ઉત્તરથી દક્ષિણ તરફ પસાર થાય છે. જો તાર આ અક્ષને છેદે, પહેલો ઓપ્શન પણ વિચારવો પડશે કે તાર ક્યાં હશે, તો પહેલો ઓપ્શન તાર આ અક્ષને છેદે. અક્ષને છેદે એટલે કેવું, જો આ નળાકારી વિસ્તાર છે જેમાં પૂર્વથી પશ્ચિમ વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર, અને અહીં એક તાર છે જે આની અક્ષમાંથી પસાર થાય, એટલે આમ અહીંથી તાર પસાર થાય છે. તો તારનો જેટલો ભાગ ચુંબકીય ક્ષેત્રની અંદર હશે તેટલા પર જ બળ લાગશે. તારનો કેટલો ભાગ અંદર હશે તો વિચારો તમે આમ જોઈને, તો તારના વ્યાસ જેટલો ભાગ એની અંદર હશે, તો વ્યાસ જેટલા ભાગ ઉપર જ બળ લાગશે. એટલે તાર પર લાગતું બળ જ્યારે શોધીએ ત્યારે તેની તારની લંબાઈ, કેટલી લંબાઈ પર બળ લાગશે તો તેના વ્યાસ જેટલી. કોના વ્યાસ જેટલી? નળાકારના વ્યાસ જેટલી. જુઓ તમે અહીં બતાવો આ રીતે તમને, આ પૂર્વથી પશ્ચિમ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે અને તાર ઉત્તરથી દક્ષિણ દિશામાં ગોઠવાયેલો છે. તો કેટલો ભાગ, જેટલો ભાગ ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં હશે એટલા પર બળ લાગશે. તો કેટલો ભાગ તમે અહીંથી જુઓ તો આ નળાકારના વ્યાસ જેટલો ભાગ એ ચુંબકીય ક્ષેત્રની અંદર છે, તો વ્યાસ એટલે કેટલું થશે 2r. આટલા જ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રને કારણે તાર પર બળ લાગશે. તો 2r એટલે 20 સેન્ટીમીટર જેટલી લંબાઈના ભાગ પર બળ લાગશે, બરાબર. હવે પ્રવાહ કઈ દિશામાં છે તો ઉત્તરથી દક્ષિણ તરફ પસાર થાય છે, એટલે અંદરથી બહાર તરફ આ દિશામાં પ્રવાહ છે, બરાબર. એટલે બહાર આવતી દિશામાં પ્રવાહ છે, એટલે ડોટ કરીને હું પ્રવાહ I લખું. આ દિશામાં પ્રવાહ વહે છે, બહાર આવતી દિશામાં, ઉત્તરથી દક્ષિણ આ દિશામાં પ્રવાહ છે. એટલે એવું સમજો અહીં આગળ આ રીતે દોરીને સમજીએ તો વધારે સરળ રહેશે. ઉત્તર દક્ષિણ આ દિશામાં પ્રવાહ ઉત્તરથી દક્ષિણ તરફ પસાર થાય છે અને આ ચુંબકીય ક્ષેત્રની દિશા પૂર્વથી પશ્ચિમ, બરાબર. તો લાગતું તાર છેદે, તો છેલ્લે પૂછેલું છે જો, તો આ પરિસ્થિતિમાં તાર પર લાગતા બળનું મૂલ્યની દિશા કઈ હશે? તાર પર લાગતું બળ કેટલું હશે તે, તો તાર પર વિદ્યુત પ્રવાહ ધરાવતી તાર પર ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ ILB sin θ. હવે અહીં I અને B વચ્ચેનો ખૂણો એ કેટલો હશે 90 ડિગ્રી, એટલે ILB sin 90. sin 90 શું આવશે 1, એટલે લાગતું બળ F1 બરાબર શું લખશું આપણે, પ્રવાહ I 7 એમ્પિયર. લંબાઈ કેટલી લેવાની 20 સેન્ટીમીટર, એટલે 20 × 10⁻². ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 1.5, sin 90 1 થશે. તો આ કેટલું થશે ગણતરી કરીએ, 7 × 20 × 1.5, તો એનો જવાબ થશે 210. 210 × 10⁻², એટલે 2.1 ન્યૂટન આટલું બળ લાગશે તાર પર. કઈ દિશામાં લાગશે તો જુઓ, હવે તાર પર લાગતા બળની દિશા શોધીએ તો કઈ દિશામાં આવશે, તો પહેલી આંગળી એ પ્રવાહની દિશામાં, બીજી આંગળી એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં. એટલે પહેલી આંગળીને પ્રવાહની દિશામાં રાખી ઉત્તરથી દક્ષિણ, બીજી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખી. તો સ્ક્રૂના નિયમ પરથી શોધીએ, આમ થોડું જમણા હાથથી તકલીફ પડે છે એટલા માટે. તો પહેલી આંગળી આમ ઉત્તરથી દક્ષિણ, એટલે આ દિશામાં છે, પ્રવાહ કઈ દિશામાં છે ઉત્તરથી દક્ષિણ તરફ પસાર થાય છે, એટલે આ દિશામાં પ્રવાહ છે.
અને ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? તો પૂર્વથી પશ્ચિમ. તો આ દક્ષિણથી આ દિશામાં સ્ક્રૂને ફેરવો એટલે આમ ફેરવો. આમ ફેરવશો તો બોટલનું ઢાંકણ ખુલશે એટલે ઉપર તરફ એનું બળનું મૂલ્ય આવશે. એટલે ઉપર તરફ બળ લાગશે એટલે એને શિરોલંબ ઉપર તરફ એવું લખી શકીએ. ચાલો બીજો ઓપ્શન જોઈએ. તારને ઉત્તર દક્ષિણની જગ્યાએ ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ફેરવવામાં આવે અથવા લઈ જવામાં આવે એટલે તાર વિદ્યુત પ્રવાહ ઉત્તર દક્ષિણ દિશામાં છે એની જગ્યા પર ઉત્તર પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ એટલે કેવું તે સમજો. હવે તારને ક્યાં રાખવાનું? બી ઓપ્શન સમજો. અહીં ચુંબકીય ક્ષેત્ર એ કઈ દિશામાં છે? પૂર્વથી પશ્ચિમ આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. આ નક્કી છે. તારને આપણે આ ઉત્તર દક્ષિણ આ દિશા છે કઈ દિશામાં રાખવાનું? ઉત્તર પૂર્વ એટલે ઉત્તર પૂર્વ આ દિશા કહેવાય. આમ જોવા જઈએ તો ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એટલે ઉત્તર પૂર્વ એટલે આ દિશા ઉત્તર પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ એટલે આ દિશા. એટલે તારને આમ રાખવાનું છે. એટલે આમ જોવા જઈએ તો આ તાર આ જે નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે આ જે વિસ્તારમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે તેમાં તારને આ રીતે ગોઠવવાનું છે. આમ બરાબર. આ રીતે ગોઠવશું તો શું થશે એ સમજવું ખૂબ જ અઘરું છે. આમ જોવા જઈએ તો તારને આપણે આમ ગોઠવ્યો છે તો એનો કેટલો ભાગ અંદર આવશે તેની ગણતરી એ થોડી ડિફિકલ્ટ છે કારણ કે 3 ડાયમેન્શનમાં તમને મારે આ વસ્તુ સમજાવવી પડે. છતાં પણ હું પ્રયત્ન કરું કે તમે સમજી જાઓ. બરાબર. આ દિશામાં તારને ગોઠવશું આપણે. આ દિશામાં પ્રવાહ પસાર થશે ઉત્તર પૂર્વથી લઈને દક્ષિણ પશ્ચિમ દિશામાં. તો આમ જોવા જઈએ 3 ડાયમેન્શનમાં ડ્રોઈંગ કરીએ. ડ્રોઈંગ લગભગ શક્ય જ નથી 3 ડાયમેન્શનમાં કરવું. આમ તાર છે આની અંદર. બરાબર. આ રીતની દિશામાં તાર છે. હવે તમે એને આ તરફથી જોશો તો કેવું દેખાશે, અહીંથી જોશો તો કેવું દેખાશે એ તમને હું બતાવી શકું દોરીને. આમ તાર છે, આમ ક્રોસ ગયો છે. પહેલા કેવો હતો? આમ ઉત્તરથી દક્ષિણ. હવે ઉત્તર પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ એટલે આમ તાર છે આ દિશામાં પસાર થાય. તો આ તરફથી જોશું, આ ભાગ જોશું, આમ આડો નહીં પણ આમ ઊભો કરીને જોશું તો કેવો દેખાશે તાર? તો આના આડછેદમાંથી અહીં આનો આ ભાગને અહીંથી જોઈએ તો કેવું દેખાશે? આ રાઉન્ડ ભાગની અંદર તાર આમ પસાર થયેલો હશે. તો કેટલો લંબાઈનો ભાગ અંદર છે એ આપણે શોધવાનું રહેશે. કેવી રીતે શોધીશું? બરાબર. તો તમે જુઓ અહીં આગળ આ જે છે એ તારની ત્રિજ્યા છે. આ પણ તારની ત્રિજ્યા હશે. તારની ત્રિજ્યા નહીં હશે, આ તારની ત્રિજ્યા છે. બરાબર. હવે અહીં આગળ જે ખૂણો છે તે કેટલો હશે? 45 હશે કારણ કે ઉત્તર પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ દિશામાં ગોઠવ્યો. આ 45 ડિગ્રી હશે. તો આ કેટલો ભાગ અંદર છે તે શોધીએ આપણે. આ ભાગને L/2 કહીએ કારણ કે આખો ભાગ કેટલો છે? L. તો આ ભાગ કેટલો થશે? L/2. L/2 જેટલો ભાગ અંદર છે. તો આની અંદર કાટકોણ ત્રિકોણ છે આ. તો તેની અંદર આ 45 ડિગ્રી માટે પાસેની બાજુને કર્ણ ખબર છે તો cos θ લખીએ તો cos 45 શું થશે? પાસેની બાજુ r ભાગ્યા કર્ણ L/2. તો આના ઉપરથી L/2 બરાબર શું થશે? r ભાગ્યા cos 45. ત્રિજ્યા આપણને ખબર છે કેટલી? નળાકાર વિસ્તારની 10 સેન્ટીમીટર એટલે મીટરમાં લખીએ તો 10⁻⁻1 મીટર લખાય અને cos 45 શું થાય? 1/√2. તો આના પરથી L બરાબર 2 ઉપર જશે ને આ √2 પણ ઉપર જશે એટલે 2√2 × 10⁻⁻1 એટલે 2√2 કરીએ તો કેટલું થશે? √2 એટલે 1.41 × 2 ભાગ્યા 10 કરીએ તો જવાબ આવશે 0.28 એટલે 0.28 મીટર જેટલો તાર અંદર હશે. જો આમ તાર છે પણ એનો આ બાજુનો આડછેદ જોઈશે. અહીંથી જોશું તો કેવું દેખાશે એ મેં દોર્યું છે. બરાબર. આમ તાર છે, આ રીતે તાર ગોઠવાયેલો છે. આમ ક્રોસ તાર ગોઠવાયેલો છે. ક્રોસ તાર પસાર થાય આમ.
પણ એનો આડછેદ અહીંથી જોશું તો કેવો દેખાશે એ દોર્યો છે. એના ઉપરથી ગણતરી આવી. આ L/2 જેટલો ભાગ કેમ લીધો? આખો તાર જે અંદર છે તેની લંબાઈ આપણે કેટલી લેવાની? L, તે શોધવાની છે. એટલે એનો અડધો ભાગ કેટલો થશે? L/2. તો આના પર લાગતું બળ ગણીએ. તો આના પર લાગતું બળની દિશા કઈ આવશે તે પહેલા જોઈ લઈએ. તો પ્રવાહની દિશા આ તરફ છે. અહીંથી આ દિશામાં આપણે બોટલના ઢાંકણને ફેરવીએ અથવા સ્ક્રૂને ફેરવીએ જમણા હાથમાં, તો આથી આ દિશામાં ફેરવો તો બંધ થાય એટલે નીચેની દિશા તરફ એટલે અધો દિશા તરફ બળ લાગે. એટલે બળ કઈ દિશામાં એ મળી ગયું? મૂલ્ય કેટલું હશે? તો ILB sin θ. આ જેનો જવાબ આવે. પ્રવાહ કેટલો એની અંદરથી વહે? 7 એમ્પિયર. લંબાઈ કેટલી? 0.28 મીટર. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 1.5 ટેસ્લા. અને sin θ કેટલો લેશું? તો પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો. પ્રવાહ આ દિશામાં પસાર થાય છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, તો આ બે ખૂણો કેટલો થશે? 45 ડિગ્રી થશે. કારણ કે પહેલા ઉત્તરથી દક્ષિણ દિશામાં પ્રવાહ હતો ત્યારે 90 ડિગ્રી હતો. હવે ઉત્તરથી દક્ષિણ નથી પણ ઉત્તર પૂર્વ દિશામાં પ્રવાહ છે આમ, અને ઉત્તર પૂર્વથી લઈને દક્ષિણ પૂર્વ એટલે 45 ડિગ્રીનો ખૂણો હશે બંને વચ્ચે. એટલે sin 45 આવશે. તો જવાબ કેટલો થશે? sin 45 1/√2. 7 × 0.28 × 1.5 અને 1/√2 એટલે 1/1.41 કરીએ તો આનો જવાબ શોધીએ આપણે. તો શું આવશે તે જોઈએ. 7 × 0.28 × 1.5 ડિવાઇડ બાય 1.41 તો જવાબ આવશે 2.08 ન્યૂટન. આટલું બળ લાગશે. અને કઈ દિશામાં લાગશે? તો શિરોલંબ અધો દિશામાં. આ ખૂબ ડિફિકલ્ટ દાખલો કહી શકાય, 3 ડાયમેન્શનમાં સમજવાનો છે. એટલે એને જો કોમ્પ્યુટરના કોઈ ગ્રાફિક્સથી સમજાવો તો જલ્દી સમજાશે. તો એવું કંઈક હશે તો ગ્રુપની અંદર હું ફોટો મૂકીશ જેનાથી તમને આની આકૃતિ 3 ડાયમેન્શનમાં ખબર પડે. આગળનો સવાલ જોઈએ. સી. ઉત્તર દક્ષિણ દિશામાં રહેલ તારને અક્ષથી 6 સેન્ટીમીટર જેટલો ઊંચે લેવામાં આવે. એટલે જો તાર અહીં જ્યારે રહેલો હોય ત્યારે તેને અક્ષથી 6 સેન્ટીમીટર ઊંચે લો તો શું થશે? તો તાર અહીં આવી જશે. પહેલા તાર આમ વચ્ચે હતો એટલે વ્યાસ જેટલો ભાગ આની અંદર હતો, પણ એને ઉપર લેશું આમ 6 સેન્ટીમીટર જેટલું તો કેટલો ભાગ અંદર રહેશે? તો આડછેદ જોઈએ આપણે. આડો છેદ અહીંથી, આડછેદ નહીં પણ અહીંથી કેવું દેખાય એ જોઈએ. તો તાર પહેલા આમ હતો, વચ્ચે હતો ત્યારે આવું પસાર થતો હતો વ્યાસ જેટલું, પણ હવે અહીંથી પસાર થશે. કેટલો ઉપર લીધો આપણે આ તારને? તો કેન્દ્રથી કેટલો ઉપર લીધો આપણે? 6 સેન્ટીમીટર જેટલો. એટલે આ અંતર કેટલું લેવાનું? 6 સેન્ટીમીટર. બરાબર. તો આ તારની લંબાઈ કેટલી? L એ આપણે શોધવાની છે. કેવી રીતે શોધીશું? અહીં પણ લોજિક લગાવવું પડશે. બરાબર. આ જે ખરું કેન્દ્રથી કોઈ પણ બિંદુ સુધીનું અંતર એ આ તારની ત્રિજ્યા થશે જે 10 સેન્ટીમીટર છે. હવે આ ભાગ જે ખરો આખા તારની લંબાઈ જો L લઈએ તો આ જે ભાગ છે એ કેટલો થશે? L/2 થશે. બરાબર. તો આ કાટકોણ ત્રિકોણ છે. આ કાટકોણ ત્રિકોણની અંદર કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગ લખીએ તો 6 સેન્ટીમીટરનો વર્ગ વત્તા L/2 નો વર્ગ આવું લખાય. તો r નો વર્ગ, r એટલે 10 સેન્ટીમીટરનો વર્ગ તો કેટલો થશે? 10 નો વર્ગ 100 સેન્ટીમીટર સ્ક્વેર. 6 નો વર્ગ 36 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર પ્લસ L²/4 આવું થશે. તો L²/4 બરાબર શું થશે? 100 સેન્ટીમીટર સ્ક્વેર માઇનસ 36 સેન્ટીમીટર સ્ક્વેર. 100 માઇનસ 36 એટલે 64 સેન્ટીમીટર સ્ક્વેર. તો L² બરાબર 64 સેન્ટીમીટર સ્ક્વેર આવ્યું. તો L બરાબર શું થશે? L² બરાબર 64 ગુણ્યા 4 આવ્યું. તો 64 ગુણ્યા 4 કરીએ ને એનું વર્ગમૂળ કરીએ. 64 ગુણ્યા 4 કરીએ તો જવાબ આવશે 256. આ L² નો જવાબ આવ્યો. તો L બરાબર કેટલું આવશે? એનું વર્ગમૂળ એટલે 16 સેન્ટીમીટર. આ સેન્ટીમીટરનો વર્ગ હતો, આ સેન્ટીમીટર થશે. 16 સેન્ટીમીટર જેટલો ભાગ અંદર હશે. એટલે આ તારનો આટલો ભાગ જ આ નળાકાર વિસ્તારની અંદર હશે. તો એના પર લાગતું બળ F3 ગણીએ તો કેટલું આવશે? ILB sin θ. અને θ દિશા એ જ છે કઈ? ઉત્તરથી દક્ષિણ. તો ઉત્તરથી દક્ષિણ દિશા માટે θ કેટલો હતો? તો 90 એટલે 90 જ આવશે. એટલે પ્રવાહ 7 એમ્પિયર બરાબર. પ્રવાહ 7 એમ્પિયર. લંબાઈ કેટલી? 16 સેન્ટીમીટર. 16 × 10⁻². ચુંબકીય ક્ષેત્ર 1.5 ટેસ્લા. અને sin 90 1 થશે. એટલે ગણીએ તો 7 × 16 × 1.5 = 168
ઇન્ટુ 10 પાવર -2 એટલે 1.68 ન્યૂટન આટલો જવાબ આવશે. આટલું બળ લાગશે. કઈ દિશામાં લાગશે? તો દિશા એ જ રહેશે, કારણ કે પ્રવાહની દિશા એ જ છે પહેલા ઓપ્શન જેવી, એટલે શિરોલંબ અધો દિશામાં જ લાગશે. પ્રવાહની દિશા એ જ છે, ચુંબકીય ક્ષેત્રની દિશા એ જ છે, ઓપ્શન એ જેવી, એટલે ઓપ્શન એનો જે જવાબની દિશા હતી એ જ દિશા આવશે. એટલે શિરોલંબ અધો દિશામાં અથવા તો શિરોલંબ નીચે તરફ આ બળ લાગશે. આ 3 ડાયમેન્શનમાં ફિગર સમજીને દાખલો કરવો અગત્યનો છે. તેની 3 ડાયમેન્શનમાં ફિગર કેવી આવે એ ગ્રુપની અંદર હું મોકલીશ તમને, જેથી સમજવામાં થોડું ઇઝી રહે. ચાર 4.24 પરીક્ષા માટે અગત્યનો દાખલો કહી શકાય. તમે અહીં જુઓ 4.24 ની અંદર શું આપ્યું છે, તો 3000 ગોસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર, એટલે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 3000 ગોસ. 3000 એટલે 3 × 10⁻³ ગોસ લખાય, અને 1 ગોસ એટલે 10 પાવર -4 ટેસ્લા, એટલે આ થશે 0.3 ટેસ્લા. આટલું ચુંબકીય ક્ષેત્ર છે. ધન x અક્ષની દિશામાં છે, એટલે સદિશ સ્વરૂપે લખીએ તો 0.3 k ટેસ્લા આવું લખી શકાય. 0.3 k ટેસ્લા અથવા તો 0.3 ટેસ્લા k ધન x અક્ષની દિશામાં છે. 100 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર બાજુવાળો એક લંબચોરસ ગૂંચળું. લંબાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર, નોટ 100. પહોળાઈ કેટલી છે? 5 સેન્ટીમીટર. તો એનો ક્ષેત્રફળ કેટલું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 10 × 5 એટલે 50 સેન્ટીમીટરનો વર્ગ, એટલે 50 × 10⁻⁴ મીટરનો વર્ગ. આ એનું ક્ષેત્રફળ થયું. બરાબર. બાજુવાળો એક લંબચોરસ ગૂંચળામાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો? 12 એમ્પિયર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જુદા જુદા કિસ્સામાં ગૂંચળા પર લાગતું ટોર્ક કેટલું હશે? અલગ અલગ કિસ્સાને ધ્યાનમાં લેવાનું, એટલે દરેક પર લાગતું ટોર્ક શોધવાનું. દરેક કિસ્સામાં કેટલું બળ લાગતું હશે, લાગતું બળ પણ શોધવાનું. કયો કિસ્સો સ્થાયી સંતુલન ધરાવે, સ્થાયી સંતુલન ક્યારે હશે એ પણ જોવાનું. બરાબર. તો પહેલું જોઈએ પહેલા ઓપ્શન માટે. પહેલા ઓપ્શનની જે આકૃતિ છે તેના પરથી એના પર લાગતું ટોર્ક શોધવાનું છે. હવે જુઓ, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું હોય તો લાગતું બળ તો હંમેશા પરિણામી બળ શું હોય? શૂન્ય જ હોય. એટલે આ જવાબ તો શૂન્ય જ આવશે બધા ઓપ્શનમાં. એના પર લાગતું ટોર્ક શોધીએ તો ટોર્ક બરાબર શું આવે? m × b. બરાબર. એટલે કે mb sin θ. આ સૂત્ર લખી શકીએ, જ્યાં m અને b વચ્ચેનો ખૂણો એ θ લેવાનો. m કઈ દિશામાં આવશે? તો જુઓ, ગૂંચળું તમારું કયા સમતલમાં છે? yz સમતલમાં. તો પ્રવાહની દિશામાં તમે આમ આંગળીઓને ઘુમાવો તો આ તમારી દિશા આવશે m ની દિશા. m ની દિશા કઈ આવી? ધન x અક્ષની દિશા. ધન x અક્ષની દિશા એટલે આ દિશા કઈ થઈ? ધન x. ધન x અક્ષની દિશા. અને b ની દિશા કઈ છે? ધન z અક્ષની. x અને z અક્ષ બંને એકબીજાને કેવા હોય? લંબ. એટલે બે વચ્ચેનો ખૂણો કેટલો આવે? 90. એટલે ટોર્ક કેટલું લાગશે? mb. m બરાબર શું થાય? I × a. એટલે IAB sin 90 શું થશે? 1. પ્રવાહ એમાંથી કેટલો વહે? 12 એમ્પિયર. એનું ક્ષેત્રફળ કેટલું? 50 × 10⁻⁴. અને b કેટલું? ચુંબકીય ક્ષેત્ર તો 0.3 ટેસ્લા. તો જવાબ કેટલો આવશે? 12 × 50 × 0.3 કરો, 180 × 10⁻⁴. તો 0.18 ન્યૂટન મીટર આટલું ટોર્ક લાગશે. બરાબર. સ્થાયી સંતુલન કેવી રીતે શોધવાનું એ છેલ્લે બતાવું તમને, છેલ્લો જવાબ. ચાલો બીજા ઓપ્શન માટે વિચારો. તો પહેલા ઓપ્શન માટે આ જવાબ આવે 0.18 ન્યૂટન પ્રતિ મીટર. 12 × 50 × 0.3 કરીએ, ભાગ્યા 10,000 કરીએ તો 0.018 ન્યૂટન પ્રતિ મીટર આવશે. 0.018 ન્યૂટન મીટર આટલું ટોર્ક લાગશે. હવે આ ટોર્ક કઈ દિશામાં હશે? તો m ની દિશા આપણે જોઈ, ધન x અક્ષની દિશા આવી, એટલે m એ i ની દિશામાં છે, અને b એ કઈ દિશામાં છે? તો k ની દિશામાં. તો i × k કરો તો ટોર્કની દિશા આવે,
એટલે એમ આઈ કેપ ક્રોસ બી કે કેપ. આઈ ક્રોસ કે શું થાય તો કે ક્રોસ આઈ જે થાય, આઈ ક્રોસ કે માઇનસ જે થાય એટલે ટોર્કની દિશા એ માઇનસ જે આવશે. માઇનસ જે એટલે કઈ દિશા કહેવાય? ઋણ ઝેડ ઋણ વાય અક્ષની દિશા. એટલે એનો જવાબ શું આવશે? ઋણ વાય દિશામાં, ઋણ વાય અક્ષની દિશામાં જવાબ આવશે. બીજા ઓપ્શનની ગણતરી કરીએ. હવે જો છેલ્લો ઓપ્શનનો જવાબ લાવવા માટે છેલ્લું એક વસ્તુ પૂછ્યું છે કે કયું ગુચડું સ્થાયી સંતુલનમાં હશે. તો જુઓ એક નોંધ ખાસ મેં લખાવેલી છે તમને ગુચડા પર લાગતા ટોર્ક વખતે, અથવા તો અત્યારે કરી દઈએ એ નોંધ. એ ખૂબ જ અગત્યની નોંધ છે, સમજજો. આ નોંધ કરીને લખી દેજો, તેના ઉપરથી તમને આ જવાબ ખબર પડશે અને એ સવાલ એમસીક્યુમાં આવી શકે એટલા માટે ખાસ થોડું ધ્યાન રાખજો અહીં આગળ કે ગુચડા પર લાગતું ટોર્ક, ગુચડા પર નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાગતું ટોર્ક એ કેટલું લખાય? ટોર્ક બરાબર એમ ક્રોસ બી, એટલે ટોર્કનું મૂલ્ય એમ બી સાઇન થીટા લખાય. અને એની સ્થિતિ ઉર્જા, ચુંબકીય સ્થિતિ ઉર્જા લખીએ ગુચડા માટે તો સ્થિતિ ઉર્જા માઇનસ એમ ડોટ બી થાય. જેવી પી ડોટ ઈ હતી વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા, તેવી રીતે ચુંબકીય ડાયપોલની સ્થિતિ ઉર્જા માઇનસ એમ ડોટ બી, પી ની જગ્યા પર એમ અને ઈ ની જગ્યા પર બી. તો એનું જે મૂલ્ય છે એ શું આવશે? માઇનસ એમ બી કોસ થીટા. હવે પહેલું, જ્યારે એમ અને બી વચ્ચેનો ખૂણો 0 હોય ત્યારે લાગતું ટોર્ક શું થશે? સાઇન 0 0 એટલે લાગતું ટોર્ક 0 આવે અને સ્થિતિ ઉર્જા કેટલી આવે? તો માઇનસ એમ બી આવે, કારણ કે કોસ 0 1 થાય. તો ઉર્જા ન્યૂનતમ આવી અને ટોર્ક 0. ઉર્જા ન્યૂનતમ આવે જ્યારે પણ કોઈ પણ તંત્રની ઉર્જા ન્યૂનતમ થાય તો એ સ્થાયી અવસ્થા કહેવાય અને ટોર્ક 0 થાય તો તે સંતુલન અવસ્થા કહેવાય. એટલે સ્થાયી સંતુલન અવસ્થા એ આ અવસ્થા થઈ, સ્થાયી સંતુલન અવસ્થા. ક્યારે? જ્યારે એમ અને બી વચ્ચેનો ખૂણો 0 હોય. બીજો ઓપ્શન જોઈએ, જ્યારે બે વચ્ચેનો ખૂણો પાઈ હોય ત્યારે ટોર્ક કેટલું લાગશે? તો સાઇન પાઈ 0 થાય એટલે લાગતો ટોર્ક 0 ને ઉર્જા કેટલી હશે? માઇનસ એમ બી. કોસ પાઈ માઇનસ 1 થાય એટલે માઇનસ માઇનસ પ્લસ, એટલે ઉર્જા મહત્તમ મળી. જ્યારે ઉર્જા તંત્રની મહત્તમ હોય ત્યારે તે તંત્ર મહત્તમ અસ્થાયી હોય અને ટોર્ક 0 એટલે સંતુલનમાં હોય. તો તમે કમ્બાઇનલી આ અવસ્થાને કહી શકો અસ્થાયી સંતુલન અવસ્થા. તો આપણને જે સવાલની અંદર પૂછ્યું છે એ ખાસ ધ્યાન આપો. આ એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો આ વસ્તુ. જેવું વિદ્યુત ડાયપોલનું હતું તેવું ચુંબકીય ડાયપોલનું પણ છે, બરાબર? તો અહીં આગળ સવાલની અંદર શું પૂછ્યું છે આ વસ્તુ તમારે નોંધી લેવાની. હું ભૂસી નાખું છું પ્રશ્ન સોલ્વ કરવા માટે. તો સવાલની અંદર પૂછ્યું છે કે સ્થાયી અવસ્થા કઈ હશે? એટલે સ્થાયી સંતુલન અવસ્થા આપણે શોધવાની છે. સ્થાયી સંતુલન કોણ દર્શાવે છે? તો જેના માટે થીટા 0 હશે તે સ્થાયી સંતુલન દર્શાવશે. તો પહેલામાં તો થીટા કેટલો આવ્યો? પહેલામાં થીટા એ 90 ડિગ્રી આવ્યો એટલે પહેલો જવાબ નહીં આવશે, પહેલો ઓપ્શન નથી, બરાબર? એટલે જેના માટે 0 આવશે તે આપણો જવાબ આવશે. એટલે આપણે જોતા રહીશું કોણે કયા ઓપ્શન માટે એમ અને બી વચ્ચેનો ખૂણો 0 થશે. ચલો બીજો ઓપ્શન જો આકૃતિ આપી છે તો બીજા ઓપ્શન માટે ગણતરી કરીએ ટોર્કની. તો એમ કઈ દિશામાં છે? તો વાયઝેડ સમતલમાં જ છે અને પ્રવાહ આ દિશામાં વહે છે તો આ દિશામાં ધન એક્સ દિશામાં એટલે આઈ કેપની દિશામાં આવશે. અને ચુંબકીય ક્ષેત્ર તો કે કેપની દિશામાં છે એટલે એમ બી આઈ ક્રોસ કે એટલે માઇનસ જે, એટલે આમાં પણ માઇનસ વાય અક્ષની દિશા જ આવશે, બરાબર? પ્રવાહની દિશા પણ સમાન છે અને ગુચડું પણ તે જ સમતલની અંદર આપેલું છે બી ઓપ્શનની અંદર. તો આ માઇનસ વાય દિશામાં આવશે એટલું ખબર પડી ગઈ. તો એનું મૂલ્ય શોધીએ તો મૂલ્ય કેટલું આવશે? એમ બી. એમ એટલે આઈ એ બી. ચાલો આઈ પ્રવાહ કઈ દિશ કેટલો છે? 12 એમ્પિયર. આ ક્ષેત્રફળ કેટલું છે ગુચડાનું? 15 × 10⁻⁻4 અને ચુંબકીય ક્ષેત્ર 0.3. તો કેટલું આવશે? 0.3 × 50 × 12 તો જવાબ થશે 180 × 10⁻⁴ એટલે 0.018 ન્યૂટન મીટર. અને કઈ દિશામાં? તો ઋણ વાય દિશામાં. આવું લખીશું. આ જવાબ આવશે બીજા ઓપ્શનનો. આના માટે થીટા બે વચ્ચેનો ખૂણો આઈ અને કે વચ્ચેનો ખૂણો કેટલો આવશે? 90 ડિગ્રી. એટલે આ પણ સ્થાયી અવસ્થા કહેવાશે નહીં. ચાલો ત્રીજો ઓપ્શન જોઈએ. ત્રીજા ઓપ્શનમાં ગુચડું જે છે તે એક્ઝેક્ટ સમતલમાં છે. તો
તો એક્ઝેક્ટ સમતલને લંબ દિશામાં ક્ષેત્રફળ આવશે એટલે ક્યાં તો y દિશામાં ક્યાં તો ઋણ y, પણ પ્રવાહની દિશામાં આંગળીઓ ફેરવો તો અંગૂઠો આ દિશામાં ગયો એટલે ઋણ y દિશામાં, એટલે ઋણ y દિશામાં એક ક્ષેત્રફળ આવશે એટલે m ની દિશા એ ઋણ y દિશા આવી, ઋણ y એટલે એને માઇનસ જે કેપ તરીકે આપણે લખી શકીએ, અને ચુંબકીય ક્ષેત્ર b તો b k કેપ જ છે z અક્ષની દિશામાં, તો એના પર આટલું ટોર્ક લખીએ તો શું લખાશે m માઇનસ જે કેપ ક્રોસ b k કેપ, તો j ક્રોસ k શું થાય આ માઇનસ ને આગળ રાખે એટલે માઇનસ mb, j ક્રોસ k i ક્રોસ j k થાય, j ક્રોસ k i થાય એટલે i કેપ, આ mb માઇનસ i કેપ આવ્યું એ શું બતાવે કે ઋણ x અક્ષની દિશામાં બળ લાગશે, કેટલું લાગશે ટોર્ક તો mb, j અને k વચ્ચેનો ખૂણો માઇનસ જે ઋણ y દિશા અને ધન z દિશા વચ્ચેનો ખૂણો કેટલો આવે 90 એટલે mb sin 90 જ આવશે, તો m બરાબર i a into b, ફરી પાછું મૂલ્ય લખીએ i 12, ક્ષેત્રફળ 50 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત અને b 0.3 એટલે એનો જવાબ એ જ આવશે 0.018 ન્યૂટન મીટર, પણ કઈ દિશામાં તો ઋણ x દિશામાં આવું લખી શકો, આ ઋણ x છે ડેશ નથી એ ખાસ ધ્યાનમાં રાખજો. ચલો ત્રીજા ગુચરા માટે જવાબ આવ્યો, ચોથા ગુચરા માટે શોધીએ, અહીં પણ θ 90 એટલે આ પણ સ્થાયી સંતુલન નથી, બરાબર, કોના વચ્ચેનો ખૂણો m અને b વચ્ચેનો ખૂણો 0 થવો જોઈએ. ચલો ડી ઓપ્શન વિચારીએ, હવે જુઓ આ ઓપ્શનમાં શું આપ્યું છે તો આ રીતની આકૃતિ આપી છે ઓપ્શન ડી ની અંદર, બરાબર, અહીં આગળ આપ્યું છે કે આ ખૂણો કેટલો છે 30 ડિગ્રી, એટલે એવું સમજો કે yz સમતલમાં પહેલા ગુચરું હતું તેને 30 ડિગ્રી જેટલું આમ ફેરવી દીધું, બરાબર, તો yz સમતલમાં જ્યારે ગુચરું હોય ત્યારે m કઈ દિશામાં હોય ધન x અક્ષની દિશામાં, હવે તમે એને 30 ડિગ્રી ફેરવી દો, આમ 30 ડિગ્રી ફેરવો એટલે આ જે m છે એ પણ ધન x અક્ષ સાથે કઈ દિશા ખૂણે આવી જાય 30 ડિગ્રી, એટલે આનો જે m છે ચુંબકીય મોમેન્ટ m એ ધન x અક્ષની દિશા સાથે કેટલે ખૂણે આવી જશે 30 ડિગ્રી, બરાબર. હવે એના પર લાગતું ટોર્ક કેટલું હશે તો m અને b, તો હજુ પણ m અને b વચ્ચે ખૂણો 90 એટલે ટોર્ક કેટલું આવશે mb sin 90 એટલે i ab જેટલું આવશે, એટલે 0.018 ન્યૂટન આટલું ટોર્ક આવશે. એની દિશા કઈ હશે તો ટોર્કની દિશા m અને b થી બનતા સમતલને લંબ, એટલે m થી b સ્ક્રૂને ફેરવો તો સ્ક્રૂ બંધ થાય અથવા બોટલના ઢાંકણને ફેરવો તો બંધ થાય એટલે અંદરની દિશામાં, એટલે આ દિશામાં શું આવશે ટોર્ક, તો આ ટોર્ક m સાથે કેટલા ખૂણે હશે તો m સાથે 90 ડિગ્રી હશે, કેમ ટોર્ક એ m અને b બંને સાથે 90 ડિગ્રી પર હોય એટલે અહીં ખૂણો કેટલો હશે 90 ડિગ્રી, તો આ ટોર્ક એ ધન x અક્ષની દિશા સાથે બનાવેલો ખૂણો એટલે આ ખૂણો થાય, આ ખૂણો કેટલો હશે તો આખો ખૂણો 360 આવે, એમાંથી 90 અને 30 ને બાદ કરી દઈએ, આ 90 અને આ 30 ને બાદ કરીએ તો એ ખૂણો કેટલો આવશે તો 360 માંથી 120 બાદ કરી દઈએ તો 360 માઇનસ 120 કરીએ તો જવાબ કેટલો આવશે તો 240 ડિગ્રી, એટલે ધન x અક્ષ સાથે 240 ડિગ્રી દિશામાં આ ટોર્ક લાગશે, બરાબર. ચાલો ઓપ્શન ઈ જોઈએ, ઓપ્શન ઈ ની અંદર શું આપ્યું છે તો ઓપ્શન ઈ ની અંદર આવો ઓપ્શન છે, આ y આ z અને આ x દિશા છે અને ગુચરું અહીં આગળ છે, તો ગુચરાની દિશા ચલો b ની દિશા તો આપણને ખબર જ છે, b ની દિશા છે k કેપ, ગુચરું yz સમતલમાં છે એટલે તેનું m એ ક્યાં તો z ક્યાં તો -z દિશામાં, આ દિશામાં પ્રવાહ હોય તો આ દિશામાં આંગળીઓ ફેરવો તો અંગૂઠો ઉપર ગયો એટલે એનું જે m છે એ ધન z અક્ષની દિશામાં આવશે એટલે k કેપ, એટલે m અને b એક જ દિશામાં થશે એટલે બે વચ્ચેનો ખૂણો 0 થશે, તો લાગતું ટોર્ક કેટલું આવશે mb sin 0, sin 0 એટલે શું થાય 0 એટલે ટોર્ક 0 લાગશે, અને આ 0 ડિગ્રી m અને b વચ્ચેનો ખૂણો જ્યારે 0 હોય ત્યારે આની કઈ અવસ્થા કહેવાય સ્થાયી સંતુલન અવસ્થા, એટલે સ્થાયી સંતુલન અવસ્થા આપણને મળી તે કઈ આવી તો ડી ઓપ્શન વાળી. ઈ ઓપ્શન વાળી આકૃતિ જુઓ, ઈ ઓપ્શનમાં શું આપ્યું છે તો ગુજરાતનો સમતલ એ એક્ઝેટ માં છે એટલે એનું m જે ખરો એ y ક્યાં તો z ક્યાં તો -z દિશામાં આવશે, પ્રવાહની દિશામાં આંગળીઓ ફેરવો તો નીચેની દિશામાં એટલે -z દિશામાં આવ્યું એટલે -k કેપ આવશે, અને b કઈ દિશામાં છે k કેપ ની દિશામાં z અક્ષની દિશામાં,
તો k અને -k વચ્ચેનો ખૂણો કેટલો આવશે પાઈ. જ્યારે ખૂણો પાઈ હોય ત્યારે કઈ અવસ્થા કહેવાય? અસ્થાયી સંતુલન. પૂછ્યું નથી પણ તમને હું અહીં જણાવું છું કે આ અવસ્થા આવશે ને એમાં પણ લાગતું ટોર્ક કેટલો આવશે? 0 આવશે. એટલે છેલ્લા બે ઓપ્શનમાં ટોર્ક 0, આ સ્થાયી સંતુલન અવસ્થા અને અસ્થાયી સંતુલન અવસ્થા કેવી રીતે એ પણ મેં તમને સમજાવ્યું છે. 4.25 સોલ્વ કરીએ. 20 આંટા અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું વર્તુળાકાર ગુજરું. એટલે આંટાની સંખ્યા કેટલી? 20, ત્રિજ્યા કેટલી? 10 સેન્ટીમીટર. એટલે એનું ક્ષેત્રફળ લખીએ તો શું લખાય? પાઈ r સ્ક્વેર. એટલે 3.14 ગુણ્યા r સ્ક્વેર. 10 સેન્ટીમીટર 10 ની -1 ઘાત મીટર, એનો વર્ગ એટલે 10 ની -2 ઘાત મીટર સ્ક્વેર. તો આટલું ક્ષેત્રફળ થશે. આટલું ધરાવતું વર્તુળાકાર ગુજરું તેનું સમતલ 0.10 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રહે તે રીતે મૂકેલ છે. જો ગુજરામાંથી 5 એમ્પિયર પ્રવાહ વહેતો હોય એટલે જો શું કીધું છે તો તેનું સમતલ આટલા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે, એટલે ગુજરાતનું સમતલ એ આ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે, તો જો ગુજરાત ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે તો તેનો જે ક્ષેત્રફળ સદિશ છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં થશે. એટલે a અને b વચ્ચેનો ખૂણો કેટલો થશે? θ બરાબર 0 ડિગ્રી થશે. આ વસ્તુ ખાસ યાદ રાખવાનું. સમતલ ગુજરાતનું ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે એટલે એનો ક્ષેત્રફળ સદિશ છે ચુંબકીય ક્ષેત્રની દિશામાં થશે. એટલે θ બરાબર 0 લેવાનો, 90 લેવાનો નથી. પહેલું ગુજરાત પરનો ટોર્ક. તો ગુજરાત પર લાગતું ટોર્ક શું લખાશે? mb sin θ. અને m બરાબર શું લખાય? nia b sin θ. sin 0 મૂકશો તો sin 0 શું થાય? 0. એટલે એના પર લાગતું ટોર્ક શું થશે? 0 ન્યૂટન મીટર. એના પર કોઈ ટોર્ક લાગશે નહીં. બીજું ગુજરાત પરનું કુલ બળ. તો આપણને ખબર છે કે જ્યારે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગુજરાતને મૂકીએ ત્યારે કોઈ પણ ગુજરું હોય, આ કોઈ પણ આકારનું હોય એના પરનું પરિણામી બળ હંમેશા શું થાય? 0 જ થાય છે. ત્રીજું ચુંબકીય ક્ષેત્રને કારણે ગુજરાતના તારમાંના દરેક ઇલેક્ટ્રોન પર લાગતું સરેરાશ બળ કેટલું હશે? એટલે ગુજરાતના તાંબા તારનું મૂલ્ય સમજો, જેનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? 10 ની -5 ઘાત મીટર સ્ક્વેર. તાંબા માટે મુક્ત ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા આપેલી છે 10 ની 29 ઘાત પ્રતિ મીટર ક્યુબ. એટલે પ્રતિ મીટર ક્યુબ આટલા ઇલેક્ટ્રોન એની અંદર રહેલા છે. તો તારમાંથી જો પ્રવાહ વહે તો તેના પર લાગતું બળ ગણીએ તો જ્યારે વિદ્યુત પ્રવાહ વહે ગુજરાતની અંદર ત્યારે એમાંના વિદ્યુત ભારો ગતિ કરે અને વિદ્યુત ભારો જ્યારે ગતિ કરે, પ્રવાહ વહે ત્યારે જે તેનો વેગ છે તે vd જેટલો લખાય. તો vd જેટલા વેગથી ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતું બળ શું લખાય? qvb sin θ. થીટા v અને v વચ્ચેનો ખૂણો. હવે તમે જુઓ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે એટલે ઇલેક્ટ્રોનનો વેગ આ દિશામાં હશે. તો વેગ એ હંમેશા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે જ હશે. એટલે થીટા બરાબર શું આવશે? 90. એનું વિદ્યુત ભારનું મૂલ્ય લખીએ તો e, એનો વેગ ડ્રિફ્ટ વેગ b sin 90. sin 90 1 થશે. હવે v જે ખરું તેનું મૂલ્ય આપણે j ne vd ઉપરથી લખીએ તો vd બરાબર શું લખાય? j ભાગ્યા ne ઇન્ટુ શું થશે? b. e કેન્સલ એટલે i jb બાય n આ એનું સૂત્ર આવશે. તો જે પ્રવાહ ઘનતા અહીં આપી નથી તો આપણે i બાય a લખી શકીએ ઇન્ટુ b બાય n. આ બધાની કિંમત મૂકીએ. i બરાબર પ્રવાહ કેટલો? 5 એમ્પિયર. b બરાબર કેટલું? 0.10 ભાગ્યા a આડછેદનું ક્ષેત્રફળ કેટલું? પાઈ r સ્ક્વેર એટલે 3.14 ઇન્ટુ 10⁻² ઇન્ટુ n પ્રવાહ વિદ્યુતભાર ઘનતા કેટલી છે? તો અંદર આપી છે 10 ની 29 ઘાત. સોરી, ક્ષેત્રફળ અહીં આપ્યું છે. સી દાખલાની અંદર જોવાનું ક્ષેત્રફળ 10 ની -5 ઘાત. એટલે a બરાબર 10 ની -5 ઘાત અને n બરાબર છે 10 ની 29 ઘાત. તો 29 - 5 એટલે 24. 24 ઉપર જશે એટલે પ્લસ -24. -24 - 1 એટલે -25 એટલે 5 ગુણ્યા 10 ની -25 ઘાત ન્યૂટન આટલું બળ લાગશે એની અંદર ગતિ કરતા વિદ્યુત ભારો પર. છેલ્લો પ્રશ્ન સોલ્વ કરીએ ચેપ્ટરનો 4.26. સાઠ સેન્ટીમીટર લંબાઈ, એટલે લંબાઈ કેટલી છે? 60 સેન્ટીમીટર એટલે 0.6 મીટર કહેવાય. 4 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો સોલેનોઇડની ત્રિજ્યા કેટલી છે? 4 સેન્ટીમીટર. 300 આંટાના હોય તેવા 3 સ્તર વિતાર્યા છે. એટલે કુલ આંટા નહીં તો આંટાની સંખ્યા 300 અને એવા કેટલા સ્તર છે? 3 સ્તર. એટલે યાદ રાખજો ચુંબકીય ક્ષેત્ર 3 ગણું થશે.
2.5 ગ્રામ દળ એટલે 2.5 ગ્રામ એટલે કિલોગ્રામમાં લખીએ તો -3 કિલોગ્રામ ને 2 સેન્ટીમીટર લંબાઈ એટલે એની લંબાઈ કેટલી 2 સેન્ટીમીટર લંબાઈનો એક તાર સોલિડમાં તેના કેન્દ્ર પાસે અક્ષને લંબ રૂપે રાખેલ છે. તાર અને સોલિડની અક્ષ બંને સમક્ષિતિજ સમતલમાં છે. આ તારને અક્ષને સમાંતર બે છેડાઓ વડે બાહ્ય બેટરી સાથે જોડેલા છે, જેથી તારમાં 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે. તારમાં કેટલો પ્રવાહ વહે? 6 એમ્પિયર. સોલેનોઇડના આંટામાંથી કેટલો મૂલ્યનો પ્રવાહ વહેડાવો થવો જોઈએ? સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ કેટલો હોવો જોઈએ કે જેથી તે તારના વજનને સમતોલે ને G બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવાનું છે. એટલે આ સોલેનોઇડ છે જેની આ અક્ષ છે, આ અક્ષને લંબ રૂપે એક તાર રાખ્યો છે અહીં, એટલે આખો તાર સોલેનોઇડની અંદર આવી જશે, કારણ કે સોલેનોઇડની ત્રિજ્યા એટલે કે એનો વ્યાસ કરીએ તો 8 સેન્ટીમીટર થાય અને આ લંબાઈનો તાર છે 2 સેન્ટીમીટરનો જ. એમાંથી બેટરી લગાવીને પ્રવાહ વેડવામાં આવે છે. તો સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હશે કેટલું? μ0 ni. પરંતુ 3 સ્તર છે આવા એટલે 3 ગણું μ0 ni. μ0 ni ના 3 ગણો જેટલું ચુંબકીય ક્ષેત્ર કુલ ઉત્પન્ન થશે સોલેનોઇડની અંદર. બરાબર. આ ચુંબકીય ક્ષેત્રના કારણે અહીંથી જો પ્રવાહ વહેતો હોય I તો એના ઉપર બળ લાગશે કેટલું? હવે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે એટલે I ને લંબ દિશામાં હશે. બરાબર. આ દિશામાં જો પ્રવાહ વહેતો હશે, આમ પ્રવાહ વહેતો હશે તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં આવશે અને આ દિશા I અને આ ચુંબકીય ક્ષેત્રની દિશા વચ્ચે ખૂણો કેટલો થશે? 90. એટલે પ્રવાહધારી તાર પર લાગતું બળ કેટલું થશે? ILB sin 90. જ્યાં B કયું લેવાનું? ચુંબકીય સોલેનોઇડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. sin 90 શું થશે? 1. આ બળ કેટલું હોવું જોઈએ જેથી તે આના વજનને સમતોલે? એટલે એનું વજન બળ નીચેની દિશામાં હશે કેટલું? mg. વજન બળ કેટલું હશે? mg. હવે તેને સમતોલે એટલે મતલબ શું? આ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યના હોવા જોઈએ. એટલે F બરાબર W થવું જોઈએ. સંતુલન સ્થિતિમાં આ વસ્તુ થવી જોઈએ. તો F બરાબર W એટલે ILBS બરાબર શું થવું જોઈએ? mg. સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર શું આવશે? μ0 ni. બરાબર. શું આવશે? μ0 ni into mg. BS બરાબર 3 μ0 ni છે એટલે 3 મૂકવું જરૂરી છે. બરાબર. તો આના પરથી આપણે શોધવાનું શું છે? તો સોલેનોઇડના આંટાઓમાંથી પ્રવાહનું વહન એટલે સોલેનોઇડના આંટામાંથી વહેતો પ્રવાહ આજે IS લખીએ. સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ IS લખીએ કારણ કે તારમાંથી વહેતો પ્રવાહ I લખ્યો છે. તો આ જે IS છે તે કેટલો થશે? mg ભાગ્યા 3 μ0 n into I into L. L સળિયાની લંબાઈ લેવાની, યાદ રાખજો. સોલેનોઇડની લંબાઈ લેવાની નથી, એટલે આને ગણતરીમાં ન લઈએ. બરાબર. તો m બરાબર એનું દળ કેટલું છે? 2.5 into 10 power -3 કિલોગ્રામ. G બરાબર 9.83 μ0 4 into 10 power -7. n બરાબર આંટાઓની સંખ્યા એકમ લંબાઈ દીઠ આંટા. તો અહીં n આપ્યું છે અને સોલેનોઇડની લંબાઈ 60 સેન્ટીમીટર એટલે 0.6 મીટર. આના ઉપરથી આંટાઓની સંખ્યા મળશે. એકમ લંબાઈ દીઠ આંટા કેટલા થશે? કેપિટલ N by L એટલે 300 ભાગ્યા 0.6. એટલે આપણે એવું લખી શકાય સ્મોલ n બરાબર 300 ભાગ્યા 0.6 એટલે 3000 ભાગ્યા 6. 6 × 30 એટલે 500 લખી શકાય. એટલે 500 એકમ લંબાઈ દીઠ આંટા 500. પ્રવાહ કેટલો વહેવો જોઈએ? તારમાંથી પ્રવાહ કેટલો વહે છે? તો 6 એમ્પિયર. અને L તારની લંબાઈ 2 સેન્ટીમીટર એટલે 2 × 10⁻² મીટર. તો આનો જવાબ તમે કેલ્ક્યુલેટરની અંદર કરશો તો એપ્રોક્સિમેટ કેટલો આવશે? 108 એમ્પિયર. એટલે આટલો પ્રવાહ સોલેનોઇડની અંદરથી વહેવો જોઈએ. તો અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે.